મેડમે આજે મારી સાથે જે વ્યવહાર કર્યો છે ને એનાથી મારો આ પરિવાર પરનો વિશ્વાસ વધ્યો છે. પાટીદાર પરિવારના લોકો એટલા પણ ખરાબ નથી જેટલા મેં ધાર્યા હતા. કદાચ પરિસ્થિતિ એવી છે એટલે એ લોકો મારી સાથે આવો વ્યવહાર કરે છે. પણ શું પરિસ્થિતિ જ માત્ર માણસની શિક્ષા અને વ્યવહાર બદલી શકે ખરી? તમે અહીંયા શું કરો છો અને મારા રૂમમાં પૂછ્યા વગર કેમ આવ્યા? આ ઘર પર મારો પણ અધિકાર છે. જો હું તમને ચેતવણી આપું છું, એક ડગલું પણ આગળ ના વધતા, નહીતર હું સિદ્ધાર્થને બોલાવીશ. બોલાવી લે તારા સિદ્ધાર્થને. એક નાનકડી ચકલી જે રીતે ઝાડમાં ફસાઈને ફફડતી હોય ને એ રીતે ફફડી રહી છે તું. જુઓ, અત્યારે તારે જોવાનું છે અને સાંભળવાનું પણ તારે જ છે. સિદ્ધાર્થ જે મારા પર આટલો વિશ્વાસ કરે છે એ તને હજુ પણ નથી સમજી શક્યો. એ મને સમજે કે ના સમજે, પણ તમારી હકીકત હું એમને ચોક્કસ સમજાવીશ. વિશ યુ બેસ્ટ ઓફ લક. યુ નો વોટ, તારી મોટી બહેન છે ને એ જેવી બુદ્ધિ વગરની છે ને એવી જ તું પણ બુદ્ધિ વગરની નીકળી. ભગવાને તમને બંનેને થોડું પણ મગજ નથી આપ્યું. એ બહુ દુઃખની વાત છે. હકીકત સામે લાવવા માટે જેટલી બુદ્ધિ જોઈએ ને એ મારામાં તમારા કરતા તો વધારે જ છે. આ જ તમારા લોકોનો પ્રોબ્લેમ છે. બહુ વધારે બોલ કરો છો ને એમાં જ બધાના માથા પરથી નીકળી જાઓ છો. થોડા સમયમાં બધાના મગજ સુધી પણ પહોંચી જઈશું. દિવસે સપના જોવાથી પૂરા જ થાય એ જરૂરી નથી. જોઈએ તો આટલું બધું બોલ્યા કરતા ઘરના એક ખૂણામાં ચૂપચાપ બેસીને પડી રહેતી હોતો. રાહુલના પગ ઉપર પગ મૂકશો તો પરિણામ ખરાબ જ જોવું પડશે. ભાભી, તમે ખોટું કરી રહ્યા છો. એમ? પણ મને તો એમાં જ મજા આવે છે. અસત્યની મજા લાંબી નથી ટકતી. કઈ વાંધો નહીં. તને હકીકત જાણવાનો બહુ શોખ છે ને તો સાંભળ. તારી બહેનનો મેં ઉપયોગ કર્યો અને પછી ફેંકી દીધી. પ્રેમનું નાટક કર્યું અને પછી એને જાળમાં ફસાવી. તારી બહેનનું જે કરવાનું હતું એ મેં કરી દીધું. હવે તારો વાત. ડરીશ નહીં, હું તને કંઈ જ નહીં કરું. બસ આ ઘરમાંથી નીકળવાનો તારો હવે સમય થઈ ગયો છે. એ તો સમય જ બતાવશે કે કોણ ઘરમાંથી નીકળે છે અને કોણ રહે છે. સ્વાતિ, હું આખા આચાર્ય પરિવારનું ચેપ્ટર ફિનિશ કરી દઈશ અને પ્રૂવ પણ કરી દઈશ કે આખા પરિવારનો લાયક દીકરો હું જ છું. ઘર, પાટીદાર ડાયમંડ, પાટીદાર કન્સ્ટ્રક્શન, આ બધું જ મને જ મળશે. આ તમારું સપનું છે જે ક્યારેય પૂરું નહીં થાય. નાઇસ, આઈ લાઈક ધીસ. એન્ડ વન મોર થિંગ, થેન્ક યુ સો મચ. કેમ? કે સિદ્ધાર્થ સાથે લગ્ન ન કર્યા હોત તો એની ઇમેજ ના બગડી હોત ને. સિદ્ધાર્થને જે પેઇન થઈ રહ્યું છે એ જોઈને મને બહુ જ મજા આવી રહી છે. તમને જરાય શરમ નથી આવતી? જે માણસ તમને આટલો પ્રેમ કરે છે એની બરબાદીમાં તમને આટલો આનંદ આવે છે. અરે ભગવાનથી તો ડરો. હું પોતે જ ભગવાન છું એટલે પાપ પુણ્યની ચિંતા હું નથી કરતો. અહંકાર હંમેશા બધાનો અંત લાવે છે એ વાત યાદ રાખજો. ના હોય એમ? હા, આ તમારો અહંકાર જ તમને એક દિવસ એવી રીતે પછાડશે ને કે તમે ક્યારેય ઊભા નહીં થઈ શકો. આઈ ડોન્ટ કેર. એ તો જ્યારે થશે ને ત્યારે ખબર પડશે કે પગ હોવા છતાં જ્યારે પાંગડા થઈએ ને ત્યારે કેવી હાલત થાય છે. કારણ કે અન્યાય ક્યારેય જીતતો નથી અને હું તમને ક્યારેય જીતવા નહીં દઉં. અને આ તમારો જે સાચો ચહેરો છે ને એ હું બધાની સામે લાવીને જ રહીશ. અને તમારા ભાઈ સાથે તમે જે કરી રહ્યા છો ને એની સજા હું જ આપીશ. તારી આ ધમકીથી મને જરાય ડર નથી લાગતો. કારણ કે રાહુલ ક્યારેય કોઈ રમત હારતો નથી. સ્વાતિ,
રાહુલ પ્લીઝ ફોન ઉપાડ. મારે અત્યારે તારી સાથે વાત કરવી છે. હવે તારે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. મમ્મી મારો ફોન મને પાછો આપી દે. ના, હવે લગ્ન પૂરા નહીં થાય ત્યાં સુધી આ ફોન મારી પાસે જ રહેશે, કારણ કે તારો કોઈ ભરોસો નથી. મમ્મી એકવાર મારી વાત તો સાંભળ. હું તને બધું જ વિગતવાર સમજાવી દઈશ. ના, લે આ કપડા લે અને તૈયાર થઈ જા. થોડી વારમાં તારી પીઠી શરૂ થશે. મમ્મી પ્લીઝ મારી વાત તો સાંભળ. મમ્મી પ્લીઝ. શું કાકી સાચે રૂપાના લગ્ન કરાવી દેશે? હા, મમ્મી મક્કમ છે. એટલે જ તો આ બધો સામાન મંગાવ્યો છે. પણ તે બરાબર બધું જોઈ લીધું છે ને? નહીતર મારું આવી બનશે. હા, બધું કમ્પ્લીટ છે, પણ આપણે ઘરે જવાને બદલે અહીંયા રસ્તે કેમ અટકી ગયા? મારે થોડું કામ છે એટલે. મારે પણ થોડું કામ છે રિંકુ. આવી ગયો મારું કામ. તારી આટલી હિંમત તે મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો? પહેલા તમે એમને પૂછો કે એમને મારી સાથે શું કર્યું છે. મારે રાહુલને કશું જ પૂછવાની જરૂર નથી. મેં મારી આંખે જે જોયું છે એ તમે બહુ ભોળા છો. વારંવાર આ માણસ પર વિશ્વાસ કરીને તમે બહુ મોટી ભૂલ કરો છો. મારા ભાઈ વિશે આવી વાતો કરીને તું આપણા સંબંધોને વધારે ખરાબ કરી રહી છે. એ વાત સમજાય છે તને? એ તમને પ્રેમ નથી કરતા અને ક્યારે કરતા પણ નહોતા. અરે તો બાળપણથી તમારી ઈર્ષ્યા કરે છે. તને કેવી રીતે ખબર કે રાહુલ મારા વિશે મનમાં શું વિચારે છે? તું આટલી જજમેન્ટલ કેમ બની રહી છે? આવું એમણે પોતે જ હમણાં મને કહ્યું છે. છતાં તમે વિશ્વાસ ના કરો તો મારે કંઈ કહેવાનું રહેતું નથી. હોળી તો તું છે સ્વાતિ. સિદ્ધાર્થને મારા વિશે કહીને તારા જ પગ પર કુહાડી મારી છે. બ્રો, તમારી પત્ની છે એટલે હું કંઈ જ નથી બોલતો. અત્યારે પણ મને ઇન્સલ્ટિંગ ફીલ થઈ રહ્યું છે. હા, તો તમારી સાથે આવું થવું જ જોઈએ, કારણ કે તમે આ સન્માનને લાયક જ નથી. આજ સુધી દાદુ કે ઘરના કોઈ વ્યક્તિ મને હાથ સુધા નથી લગાડ્યો. આજે કારણ વગર આણે મને લાફો માર્યો. ઘરના લોકોએ તમારી પર હાથ ના ઉઠાવીને બહુ મોટી ભૂલ કરી છે, એટલે જ તમે આટલા બગડેલા છો. બ્રો, જોયું તમે? આજી પણ મને દોષી ગણાવી રહી છે. મને અપમાનિત કરી રહી છે. ગણી શકાય એટલા ઓછા દોષ છે નહીં તમારા. સ્વાતિ, તું તારી લિમિટ ક્રોસ કરી રહી છે. ભૂલીશ નહીં કે રાહુલ તારો દિયર પણ છે. હા, તો એમને પણ સમજાવો ને કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભાભી માતા સમાન હોય છે. માતા સમાન હોવાનો અર્થ એ નથી કે તું એના પર હાથ ઉપાડે અને મર્યાદા ભૂલી જાય. જો એ ફરીથી આવું કંઈ પણ કરશે ને તો હું ફરીથી એમને આવી જ રીતે પાઠ પણ આપીશ. સ્ટે ઇન યોર લિમિટ. હા, તો એમને પૂછો ને અત્યારે એ મારા રૂમમાં શું કરવા આવ્યા હતા. રાહુલ અહીંયા આવ્યો એમાં મને કંઈ જ ખોટું નથી દેખાતું, પણ તારો વ્યવહાર બહુ જ ખોટો છે. મેં માત્ર એમને જવાબ આપ્યો છે. કેમ મને આ જગ્યાએ બોલાવ્યું? તે જ તો ફોન કર્યો હતો ને કે તારે મને મળવું છે. હા, પણ આપણે શાંતિથી કોઈ સારા કેફેમાં મળી શક્યા હોત ને. એ શાંતિ ગોપાલ, આ કેફે વેફે છે ને એ તમારા પૈસાદારોના ખોટા નાટકો છે. તો શું આપણે રસ્તા વચ્ચે આવી રીતે ઊભા રહીને વાતો કરીશું? હા, હું તો મારા દરેક ભાઈબંધોને આવી જ રીતે મળું છું. પણ પણ મૂકને હવે. શું કામ છે એમ બોલ ને. હા, હું આ ઇન્વિટેશન કાર્ડ આપવા માટે અહીંયા આવ્યો છું. શેનું છે કાર્ડ? રાહુલભાઈની સગાઈનું. સ્વાતિ ભાભીએ કહ્યું છે કે આ ઇન્વિટેશન કાર્ડ છે અને એની અંદર એક પત્ર છે. એ ખાસ રૂપા સુધી પહોંચવો જોઈએ. જા, આ જઈને ફટાફટ રૂપા દીદીને આપી આવ અને આ બધો સામાન પણ લઈ જા. હા, લે. હાલો, રિંકુએ મોકલાવ્યું છે અને આ સામાન જે કાકીએ મંગાવ્યો હતો એ ત્યાં મૂકી દે. ring ceremony of Rahul and Vinny? રાહુલ,
આટલું બધું સાંભળ્યા પછી પણ તું ચૂપ કેમ ઊભો છે? જવાબ આપ કે તું આ રૂમમાં કેમ આવ્યો હતો? હું જાણી જોઈને આ રૂમમાં નતો આવ્યો. મને તો આ સ્વાતિએ બોલાવ્યો હતો. કેમ? મને ખોટી વાતોમાં ફસાવીને મારા મોઢે ખોટું બોલાવવા માંગતી હતી. હું કઈ ના બોલ્યો એટલે એણે મને લાફો મારી દીધો. કાલે તમારા હાથે માર ખાતો અને આજે તમારી પત્નીએ મને માર્યો. શું મારે આ જોવાનું છે? કારણ કે તમે કામ જ એવા કર્યા છે રાહુલભાઈ. બ્રો, આચાર્ય પરિવારની છોકરીઓ બહુ જ ગંદી અને કેરેક્ટરલેસ છે. એની નિયત જ ખોટી છે. How dare you? જેટલી ખોટી વાતો બોલવી હોય એટલી બોલી લો, પણ આચાર્ય પરિવારની બહેનો જ તમારું સાચું રૂપ બધાની સામે લાવશે. રાહુલ, તું તારા રૂમમાં જા. મારે આની સાથે એકલામાં વાત કરવી છે. ઓકે બ્રો. મારા ભાઈ ઉપર હાથ ઉપાડીને ત્યાં આજે બધી લિમિટ ક્રોસ કરી નાખી છે. લિમિટ મેં ક્રોસ નથી કરી. લિમિટ ક્રોસ તમારા ભાઈએ કરી હતી અને એટલે જ મારે મારો હાથ ઉપાડવો પડ્યો. તું મારા ભાઈ ઉપર ખોટા આક્ષેપો લગાવીશ એ હું સહન નહીં કરું. સહન તો મારે કરવું પડે છે, કારણ કે સત્ય સામે હોવા છતાં તમે એને સ્વીકારવા તૈયાર નથી. ભાઈના પ્રેમમાં આંખો બંધ કરીને બેઠા છો તમે. એ તને ધમકાવવા નહીં પણ સમજાવવા આવ્યો હશે. સમજાવવા આવનાર ક્યારેય કોઈ સ્ત્રીના સન્માન સાથે ચેડા કરવાની હિંમત ના કરે મિસ્ટર પાટીદાર. વોટ? મારો ભાઈ ક્યારે આવું કરી જ ના શકે. એ સિમ્પથી મેળવવા માટે આ ડ્રામા કર્યો છે. સિમ્પથી? મને તમારી દયાની કોઈ જ જરૂર નથી. મને મારું સન્માન જાળવતા આવડે છે. સ્વાતિ! અરે શું સ્વાતિ સ્વાતિ કરો છો? આટલું બધું બોલી ગયા પણ એક વાર પણ જાણવાનો પ્રયત્ન ના કર્યો કે એમણે મારી સાથે શું કર્યું. શું કર્યું? એમણે મને અડવાની હિંમત કરી અને એટલે જ મેં એમને લાફો માર્યો. પણ આ બધું હું તમને કેમ કહું છું? હા, તમારા જેવા લોકો અન્યાય ખાલી જોઈ શકે છે પણ અન્યાય સામે લડી નથી શકતા. જસ્ટ શટ અપ! કેમ? સાચું કહ્યું એટલે ખોટું લાગ્યું તમને? તમારા જેવા માણસો સમાજમાં ખાલી નામના જ હોય છે, જે કહેવા પૂરતા જ પતિ હોય પણ એ પત્નીના પડકે ઊભા સુદ્ધા નથી રહેતા. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, હું ક્યારેય કોઈ છોકરીનું અપમાન સહન નથી કરી શકતો. ઓ એમ? તો પછી અત્યાર સુધી મારી બેન અને તમારા ભાઈના સંબંધ વિશે જાણીને પણ કેમ મૌન રહ્યા? કારણ કે મેં પહેલા ક્યારેય રાહુલને ખોટું કામ કરતા નથી જોયો. અને એમ પણ હું તારી જેમ રજનું ગજ કરવામાં નથી માનતો. જો મારી શંકા સાચી નીકળી ને તો બીજી છોકરીની પણ જિંદગી બરબાદ થઈ જશે. જો તારા કારણે મારા પરિવારના એક પણ સભ્યની ઇમેજ ઉપર ડાઘ લાગ્યો છે ને તો યાદ રાખજે સ્વાતિ, હું તને એવી સજા આપીશ કે તે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. પણ જો એ સાબિત થઈ જાય કે અપમાનનું કારણ હું નહીં પણ તમારા ભાઈ રાહુલ છે તો તમે એને શું સજા આપશો મિસ્ટર પાટીદાર? જો સ્વાતિ, સ્વાતિ, મમ્મીએ કીધું છે કે તમારે બંને સગાઈની બધી વિધિમાં હાજર રહેવાનું છે. વનિતા કોઈ વાત એમ છે કે કોઈ હું સ્વાતિ સાથે એ વાત કરવા માટે આવ્યો હતો. સારું, તમે મારા વતી હા કેમ પાડી? તારે આવવું જ પડશે, કારણ કે હું નથી ઈચ્છતો કે ઘરમાં ફરી કોઈ મોટો ઝઘડો થાય અને એનું કારણ મારી પત્ની હોય. પાટીદાર પરિવારની મોટી બહુ હોવાની ફરજ તારે નિભાવવી જ પડશે. ફરજ તો નિભાવી જ રહી છું, પણ ઠીક છે, હું આવી જઈશ. અને હવે જે થશે એ છુપાઈને નહીં, ઘરના બધા જ સભ્યોની સામે થશે.
હે ભગવાન, હવે તમારે જ મારી અને મારી દીદીની લાજ રાખવાની છે. અત્યાર સુધીમાં ઇન્વિટેશન કાર્ડ અને લેટર. ઓ વંદના, વંદના ક્યાં છે તું? સાંભળતી નથી કે શું? બહાર તો આવ જરા. આટલી બધી બૂમો પાડો છો, શું કામ છે? અમે તો એ જ જોવા આવ્યા હતા કે તું તો બહુ હાંકતી હતી ને કે આજે જ છોકરીને પરણાવીશું. અમને લાગ્યું કે તું બહુ હવાબાજી કરતી હતી ને, એટલે અમે જોવા આવ્યા કે માંડવો રોપાણો કે નહીં. આ વંદના આચાર્ય છે, જે બોલે ને એ પથ્થરની લકીર જ હોય અને એ કરીને જ બતાવે. આ જોઈ લો, લગ્નનો પહેલો પ્રસંગ પતિ પણ ગયો. ઓહો હો, રૂપાના ગાલે તો પીટી લાગી ગઈ છે. અને આવી રીતે કાલે ધૂમધામથી લગ્ન પણ થઈ જશે ને, તમે જોતા રહી જશો. આજ કિસ્મતની વાત છે, આટલા કાંડ કર્યા પછી પણ છોકરીના લગ્ન થઈ રહ્યા છે. આ તો નવાઈની વાત છે. નવાઈ નહીં, આ તો બહુ ખરાબ લાગે છે કે આટલા ઉતાવળમાં લગ્ન કરાવાયા છે. તારા સંબંધીઓ કે તારી પૈસાવાળી બહેન નથી દેખાતી, ક્યાં છે એ મારી બેન છે ને, અત્યારે અમેરિકા છે. જો અહીંયા હોત ને તો ક્યારની દોડીને પ્રસંગમાં આવી ગઈ હોત. એ તો ભગવાન જાણે, પણ આ છોકરીના લગ્ન થાય છે એ જ આ પોળવાળા માટે મોટી વાત છે. બાકી આના લક્ષણ અને કર્મ જેવા છે કે આખી જિંદગી આને ઘર જ ગણવા પડશે. આ તમે મારા ઘરે આવીને શું બોલી રહ્યા છો? હે, કોઈના ઘરે સારા પ્રસંગમાં જઈએ ને સારું ના બોલી શકે તો કઈ નહીં, પણ અહીંયા આવું ઝેર તો ના ઓકશો. અમે ક્યાં કઈ ખોટું કહીએ છીએ? લોકોની આંખે જે દેખાય છે એ જ તો બોલ્યા છે. સ્વાતિ ક્યાંય દેખાતી નથી. સ્વાતિના લગ્નની વાત નથી કરી. ના, અમે સ્વાતિને આ લગ્ન વિશે કોઈ જાણ નથી કરી. અત્યારે સ્વાતિને કહેવું એટલે બળતામાં ઘી હોમવા જેવું છે. હું સ્વાતિને રગે રગથી ઓળખું છું. આ વાત એના કાને જશે ને તો એ દોડતી અહીં આવશે અને પછી ગમે તે ભોગે લગ્ન અટકાવી દેશે. એ આટલી ઉતાવળમાં રૂપાના લગ્ન નહીં થવા દે. રૂપા ભલે સ્વાતિનું ગમે તેટલું ખરાબ ઈચ્છતી હોય, પણ સ્વાતિ ક્યારે એનું અહિત નહીં થવા દે. મારે 2 બહેનો છે, પણ બંનેને જોઈને મને બહુ જ નવાઈ લાગે છે. એટલે એમ કે એક જ લોહી હોવા છતાં બંને એકબીજાથી એકદમ વિપરીત છે. રૂપા દીદીને જ જોઈ લે કે જેના માટે સ્વાતિ દીદી આટલું બધું કરે છે, તો પણ એમને તો એવું જ લાગે છે કે સ્વાતિ દીદી મારું અહિત ઈચ્છે. અને બીજી તરફ સ્વાતિ ભાભી છે, જેમની સાથે રૂપાએ ગમે તેટલું ખરાબ વર્તન કર્યું હોય, પણ એમને તો એમ જ છે કે એ ક્યારેય ખોટું ના કરી શકે. રાઈટ? અરે વાહ, તું પણ સ્વાતિ દીદીને ઓળખી ગયો. સ્વાતિ ભાભીને કોઈ પણ સરળતાથી ઓળખી શકે છે, કારણ કે એ બહુ સરળ છે. હા, એ વાત તો છે. તને ખબર છે, નાનપણમાં જ્યારે રૂપા દીદી તોફાન કરતા ને, ત્યારે સ્વાતિ દીદી વગર વાકે બધો જ ગુનો પોતાના માથે લઈ લે. અને મમ્મી હંમેશા સ્વાતિ દીદીને જ બોલે, કેમ કે ક્યારેય એ રૂપા દીદીનો વાંક જોઈ જ નથી શકી. મારી સ્વાતિ દીદી નાનપણથી બહુ જ સહેન કરે છે અને હજી એ કરે છે. જે છોકરી 24 કલાક આગ માથે લઈને ફરતી હોય છે, એને આવી રીતે રડતા પણ આવડે છે. તું આમ શું જોઈ રહ્યો છે? એ ડબલ બેટરી, તને એટલી પણ નથી ખબર પડતી કે કોઈ છોકરી રડતી હોય તો રૂમાલ આપવો જોઈએ? છોકરી ક્યાં છે? છોકરી શું બોલ્યો તું? હું નથી દેખાતી તને છોકરી? હા, એટલે હજુ પણ હા પાડી રહ્યો છે તું? હું છોકરી નથી દેખાતી તને? ના, છોકરી છે પણ નાજુક છોકરી નથી એમ. હા, એ ચાલો હું જાઉં છું. હા, પેલું કાર્ડ રૂપા સુધી પહોંચાડી દેજો પ્લીઝ, કારણ કે સ્વાતિ ભાભી પાસે લાસ્ટ ચાન્સ છે પોતાની ઇનોસન્ટ સાબિત કરવાનું, કારણ કે કાલે રૂપાએ જ બધું કરવું પડશે. પણ કાલે રૂપા દીદીના લગ્ન છે. વોટ? કાલે રૂપાના મેરેજ છે? હા, મમ્મીએ જીદ પકડી છે કે ગમે તેમ કરીને રૂપા દીદીના લગ્ન કરાવીને જ રહેશે. તો આ વાત સ્વાતિ ભાભી સુધી પહોંચાડવી પડશે. ચાલો હું જાઉં છું.
સાથે કે રાહુલ અત્યાર સુધી મારી સામે જુઠ્ઠું બોલ્યો. એને આ બધું છોડીને વિદેશ નથી જવું, એને મને છોડીને બીજી છોકરી પાસે જવું છે.